આ તરફ વલસાડથી જાણકારી મળી રહી છે કે જ્યાં સ્કૂલ વાન સંચાલકો હડતાળ પર ઉતર્યા છે। આરટીઓના નિયમો સામે 1000થી વધુ વાન સંચાલકો વિરોધ કરી રહ્યા છે। પીળી નંબર પ્લેટ વાનમાં બાળકોની સંખ્યા મુદ્દે નારાજગી છે। આરટીઓના નવા નિયમના કારણે આર્થિક ભારણ વધ્યું હોવાની રાવ છે। વાન સંચાલકો હડતાળ પર ઉતરતા હવે વાલીઓની મુશ્કેલી વધી છે। વાનના ભાડામાં પણ વધારો થતા વાલીઓ નારાજ હતા જ, ત્યારે હજુ આ નવી સમસ્યા ઉભરાઈ છે। હવે આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા વાન સંચાલકો અને વાલીઓની માંગણી છે। આરટીઓ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને જણાવવામાં આવ્યું છે ને બેસાડીને અમને માહિતી આપવામાં હતી કે ભાઈ તમારે કમ્પલસરી પીડી નંબર પ્લેટ કરવાની રહેશે। હવે પીડી નંબર પ્લેટ અમે કરાવી શકતા નથી કેમ કે એમનો ખર્ચો બહુ મોટો છે। 40-45 હજારનું બર્ડન આવે છે ને તે 45,000 રૂપિયા સુધી અમે ખર્ચો કરી શકતા નથી। અધિકારીઓને અમે જણાવેલું હતું કે સાહેબ આ તો વસ્તુ અમે કરી નથી શકતા ને બીજી વસ્તુ કે અગર 12 ને 14 છોકરા જો અધિકારીઓ કહે છે તો તેમાં અમને પોસાય તેમ નથી, જેથી તેના વાલીને બર્ડન પડે કાં તો અમને બર્ડન આવે। અમે લોકોએ વાલી જોડે ચર્ચા કરી છે તો વાલીઓને લગભગ 700-800 રૂપિયાનો વધારો જાય છે। આના પછાડી 700-800નો જે વધારો આવશે ને એમાં વાલી લોકોનો જે પગાર ધોરણ છે તેમાં પરવડે તેમ નથી, કેમ કે 700-800નો વધારો આવશે તો એમાં મોંઘવારી વધશે, બધી જ વધશે। વાલીઓનું ઘર ચલાવવું, ભરણ પોષણ કરવું, બધું જ કરવું તે પરવડે તેમ નથી। સવારે ઉઠીને વહેલું ઉઠીને છોકરા લોકોને મૂકવા આવવાનું, પ્લસ અમારા સમય બગડે। અમારે કશે જવાનું હોય, ઓફિસ જતા હોય તો ઓફિસે નથી જવાતું। એના કારણે જે કંઈ છે એ તમે તકલીફ દૂર કરો।